ડિવિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. હવે મંથલી રિપોર્ટમાં થોડા આપણે જે નવા તિજોરી પેમેન્ટના કારણે સુધારા થયા તે હું આપને બતાવું છું. પહેલા ડિડક્શન રિપોર્ટ આપણે ફક્ત IFMS-ના જ ડાઉનલોડ થતા હતા. હવે તેમાં પણ સુધારો કરી દીધો છે અને હાલ ઉપર અહીંયા મંથ છે અને મંથનું બ્લુ બ્લોક શેક સુધી જાય છે, એટલે મંથ જનરલી બધે લાગુ પડે છે. મે મહિનો જે ઉપર સિલેક્ટ કરીએ છીએ એમાં અહીંયા પહેલા એજી રિપોર્ટ છે. એજી ઓફિસના રિપોર્ટમાં ફોર્મ 53 એફટેક ને રિકન્સિલિએશન પૂરા થઈ ગયા છે. ફોર્મ 53 ન્યૂમાં માઇનોર ચેન્જીસ હજી બાકી છે અને અહીંયા ક્લિયર મેસેજ પણ છે કે સિમ્પલ રિસિપ્ટના જ વાઉચર આવશે. પણ ડિડક્શન રિપોર્ટમાં હવે આપણે અહીંયા ઓપ્શન આપી દીધા છે કે પેમેન્ટ મોડ સિલેક્ટ કરો. પેમેન્ટ મોડમાં IFMS સિલેક્ટ કરીએ તો એના ઓપ્શન આવશે. તેમાંથી આપણે સિલેક્ટ કરી શકીશું કે સિમ્પલ રિસિપ્ટના ડાઉનલોડ કરવા છે કે કન્ટીજન્સીના ડાઉનલોડ કરવા છે. પછી યરલી હશે તો મહિનો એમાં નહીં ગણાય. બાકી આનો ઉપયોગ આવશે. IFMS-માં કન્ટીજન્સીના જ જોઈએ છે, સિમ્પલ રિસિપ્ટના જોઈએ છે અને આમાં કંટ્રોલ કી સાથે મલ્ટી સિલેક્ટનો પણ ઓપ્શન છે બિલ ટાઈપમાં. એટલે બંનેના ભેગા કાઢવો હોય તો ભેગો પણ નીકળી જશે. આ ત્રણેય રિપોર્ટ ઉપર આની અસર થશે. આપણે ઉપર જે સિલેક્ટ કર્યું હોય એના આધારે આ ત્રણેય ડિડક્શન રિપોર્ટ ડાઉનલોડ થશે. પે સ્લિપમાં ફક્ત મહિના ઉપર ડિપેન્ડન્ટ છે, બીજે ક્યાંય નથી. ઓકે, તો હવે IFMS જે છે એમાં બંને સિલેક્ટ કરીને આપણે ડિડક્શન રિપોર્ટ ઉપર ક્લિક કરીશું તો આપણને આ મેસેજ બતાવશે કે મે મહિનામાં આટલા રિપોર્ટ આમાંથી ડાઉનલોડ થશે અને આ કેટલા પાસ થયા છે એ વાઉચર આપણને બતાવે છે. અને હાલ આ રિપોર્ટ બધા નવા છે એનું કારણ એ છે કે પ્રોગ્રામમાં બહુ બધા ફેરફાર થયા છે. એટલા માટે આપણે આ એક મેસેજ રાખીએ છીએ કે બધા એકવાર વેરીફાઈ કરી જોજો. જો કંઈ પણ આંકડામાં ભૂલ જણાય તો અમને જણાવજો, જેથી આપણે સુધારો કરી શકાય. અને પહેલા જેમ રિપોર્ટ ડાઉનલોડ થતા હતા એમ જ હવે આ બધા જ રિપોર્ટ ડાઉનલોડ થાય છે. જીએસટી દરેક બિલ વાઇઝ એક બિલનો જીએસટી ડાઉનલોડ થાય, આખો જીએસટી નો રિપોર્ટ પણ ડાઉનલોડ થાય છે. અને એના ફાઇલ નેમ તમે જોશો તો એના ફાઇલ નેમમાં પણ આપણે જે સિલેક્ટ કર્યું હશે એ હશે કે જીએસટી સિમ્પલ રિસિપ્ટ કન્ટીજન્સી છે. બંનેનો ભેગો રિપોર્ટ છે આવડો મંથ મે અને જે આપણે સિલેક્ટ કર્યું હશે એ. તો અહીંયા નીચે જેમ આવતું હતું જીએસટી ના ચલણ નંબર હવે આમાં આવે છે. જો IFMS હશે તો આપણે જીએસટી ચલણ નંબર અંદર નાખ્યા હશે, જે નાખ્યા હશે જીએસટી ચલણ નંબર પણ આમાં બતાવશે સાથે સાથે. ઓકે, અને જો આપણે IFMS ન હોય અને PFMS એટલે કે SNA હોય અથવા નોન ડિપાર્ટમેન્ટલ હોય તો એમાં પણ હવે આપણે અહીં નવો સુધારો આપ્યો છે કે એમાં હવે સ્કીમ આવશે. જો આપણે IFMS સિલેક્ટ કરીએ તો બિલ ટાઈપ પસંદ કરવાનું આવશે અને નોન ડિપાર્ટમેન્ટલ અથવા SNA કરીશું તો સ્કીમ આવશે. એક જ સ્કીમ હશે તો ઓટો સિલેક્ટેડ જ હશે અને આપણે ડાયરેક્ટ ડિડક્શન ઉપર ક્લિક કરી શકીશું. અને જો એકથી વધારે સ્કીમ હોય તો આમાં પણ એક સ્કીમ કે બે સ્કીમ ભેગી કરીને આપણે ડિડક્શન રિપોર્ટ ડાઉનલોડ કરવા હોય તો કરી શકીશું. આમાં પણ મલ્ટી સિલેક્ટનો ઓપ્શન આવશે. કંટ્રોલ કી સાથે આપણે કરીશું કે બધા રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયા છે. તો આ બીજા બધા રિપોર્ટ તો આપણે હતા એ ટાઈપના જ રિપોર્ટ છે, એટલે એમાં ખાસ હજી કંઈ ફેરફાર નથી, એટલે આપણે એમાં નથી જતા. પણ મેઇન જે ફેરફાર છે એ આ છે કે અહીંયા આપણે હવે બીજા બધા રિપોર્ટ પણ ડાઉનલોડ થાય એવો ઓપ્શન આપી દીધો છે. ઓકે, હેવ અ નાઇસ ડે.